નમસ્કાર મિત્રો, અમારી કેઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મહાત્મા ગાંધીની પૌપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે નવસારી ખાતે ત્યારે 93 વર્ષની વયે નિધન થયું છે। તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા અને નીલમબેન નવસારી જિલ્લા અલકા સોસાયટીમાં તેમના પુત્ર ડોક્ટર સમીપ પરીખના ઘરે નિવાસ કરતા હતા। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આવતીકાલે સવારે 8 વાગે તેમના નિવાસસ્થાને અંતિમ યાત્રા નીકળશે અને તેમના અંતિમ સંસ્કાર વેરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરાશે। તેઓ સાચા ગાંધીવાદી તેમ પોતાનું આખું જીવન વ્યવહાર વિતાવ્યું હતું અને સમગ્ર દરમિયાન તેમને મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કામોમાં સક્રિય યોગદાન આપ્યું હતું। જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।